એમ બહુ કન્ફ્યુઝિંગ હતું, બહુ આઈડિયા નહીં આવ્યો મને તો. પ્રાયોરિટી જે છે એમાં પ્રોબ્લેમ થાય છે એવું છે, ડિસાઇડ કરવામાં પ્રાયોરિટી. હા, પ્લસ સમ મેડિકેશન વાળા ક્વેશ્ચન હતા ને, ફાર્મેકો વાળા, એમાં પણ થોડું મને કન્ફ્યુઝન થતું હતું. પેલું સેશન રાખવાનું રહી જાય છે, કોઈ ટાઈમ નહીં મળતો કે એક દિવસ પ્રાયોરિટી જે છે કઈ રીતે ડિસાઇડ કરવી એ બધાના ક્વેશ્ચનની ટ્રિક્સ ને એવું ટાઈમ મળશે તો મે બી આ મંથમાં ગમે ત્યારે રાખી દઈશું એકવાર. વન ઓફ ધ સેટરડે માં રાખી દેવાનો. એવું જ વિચાર છે, બીકોઝ બી સેટરડે જો ટાઈમ મળે તો પછી હું એવી પીપીટી કેવું કંઈ શોધી લઈશ, નોટ્સ બનાવેલી છે. સેટરડે ના મેં નથી આપ્યો ટેસ્ટ, અમે લોકો મૂવ થતા હતા, ઘર બદલવાનું હતું ને તો વી વર સો બિઝી. પ્રોબ્લેમ. હજુ કાલ સુધી ઓપન છે ને? હા એવું કહેતા હતા ખરા, સન્ડે મંડે ઓપન છે એવું કહ્યું છે. કાલ મોર્નિંગ સુધી 9 વાગ્યા સુધી એવું કહેતા હતા. એટલે તમારા મોર્નિંગ હા સુધી, હા, રાઈટ? 9 વાગ્યા સુધી. હા, એટલે મારી પાસે આજનો દિવસ હજુ છે. ઓકે, ટ્રાય કરી જોજો. 38 ક્વેશ્ચન જ છે, વધારે નથી. થોડાક ઈઝી હશે, અમુક જે છે થોડા કન્ફ્યુઝિંગ છે. ઓકે, લાસ્ટલી રૂમેટોઇડ આર્થરાઇટિસ જે છે એ લાસ્ટ લેક્ચરમાં જોયું તેનું અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ. રૂમેટોઇડ ફેક્ટર જે છે એ બ્લડ ટેસ્ટ જે છે એનો યુઝ કરીને ડાયગ્નોઝ કરવામાં આવે છે. એન્ડ મેડિકેશન્સ, ફિઝિકલ મોબિલિટી, સેલ્ફ કેર, ફટીગ. સર્જિકલ ઇન્ટરવેન્શન્સમાં સાઇનેવેક્ટોમી, આર્થ્રોડેસિસ એન્ડ જોઈન્ટ રિપ્લેસમેન્ટ, આર્થ્રોપ્લાસ્ટી જે છે પરફોર્મ કરવામાં આવે. નેક્સ્ટ કન્ડિશન ઇઝ ઓસ્ટિયોઆર્થરાઇટિસ, ડિજનરેટિવ જોઈન્ટ ડિસીઝ. Osteoarthritis is marked by progressive deterioration of articular cartilage. જે આર્ટિક્યુલર કાર્ટિલેજ હોય છે, આર્ટિક્યુલેશન મીન્સ કે એવો પોઈન્ટ કે જ્યાં બે જોઈન્ટ્સ એટલે જોઈન્ટ પ્રેઝન્ટ હોય, બોન્સ જે છે એકબીજા સાથે કનેક્ટ થતા હોય, એ જે છે એને આર્ટિક્યુલર સરફેસ કહેવાય. જે લાસ્ટ એન્ડિંગ વાળો પાર્ટ હોય છે એન્ડ સ્ટાર્ટિંગ વાળો પાર્ટ કે જ્યાંથી બંને એકબીજા સાથે કનેક્ટ થાય, ઓર જ્યાં જોઈન્ટ પ્રેઝન્ટ હોય એને આર્ટિક્યુલર સરફેસ કહેવાય. ત્યાં આર્ટિક્યુલર કાર્ટિલેજ પ્રેઝન્ટ હોય છે. Osteoarthritis is marked by progressive deterioration of articular cartilage. Osteoarthritis causes bone buildup and the loss of articular cartilage in peripheral and axial points. જે પેરિફેરલ જોઈન્ટ્સ હોય છે અને એક્સિયલ જોઈન્ટ્સ હોય છે, સો એ જ્યાં હોય છે ત્યાં આર્ટિક્યુલર કાર્ટિલેજ જે છે એ લોસ થશે અને એની જગ્યાએ જે છે બોન બિલ્ડઅપ જે છે તમને જોવા મળશે ઓસ્ટિયોઆર્થરાઇટિસ જે છે એમાં. Osteoarthritis affects the weight-bearing joints and joints that receive a greatest stress, such as the hips, knees, lower vertebral column, and hands. Osteoarthritis જે છે તો જનરલી એ જે એરિયા જે છે જેને અફેક્ટ કરશે કે જેનો વધારે યુઝ કરીએ છીએ જોઈન્ટ્સ એવા કે જ્યાં વેટ બેરિંગ જોઈન્ટ્સ હોય છે, જેની પર વેઇટ જે છે જોવા મળે એન્ડ સ્ટ્રેસ જે છે જ્યાં વધારે હોય. ફોર એક્ઝામ્પલ હિપ્સ છે, જ્યારે બી આપણે સ્ટેન્ડિંગ પોઝિશનની અંદર હોય ત્યારે હિપ્સ છે, નીસ છે, એની ઉપર જે છે એ સ્ટ્રેસ વધારે હોય. ઓર વેટ જે છે આપણું આખું લેગ્સ જે છે એના પર હોય, તો નીઝની ઉપર વેટ જે છે હોય એ સ્ટ્રેસ જે છે એના લીધે ત્યાં વધારે જોવા મળે. તો એવા જોઈન્ટ્સ હોય કે જ્યાં વેટ બેરિંગ જોઈન્ટ્સ હોય ઓર ગ્રેટેસ્ટ સ્ટ્રેસ જે છે એ જોઈન્ટ્સ પર જોવા મળે, એવા જોઈન્ટ્સની અંદર જે છે એ વધારે અફેક્ટ થશે ઓસ્ટિયોઆર્થરાઇટિસ. The cause of primary osteoarthritis is not known. Risk factors include trauma, aging, obesity, genetic changes, and smoking. Unknown cause છે, but risk factors જે છે એના બધા બહુ છે. ટ્રોમા, એજિંગ, ઓબેસિટી, જેનેટિક ચેન્જીસ કોઈ હોય ઓર સ્મોકિંગ જે છે એ બી વન ઓફ ધ રિસ્ક ફેક્ટર છે ઓસ્ટિયોઆર્થરાઇટિસ જે છે એનું. Assessment findings. Client experiences joint pain that diminish after rest and intensifies after activity, noted early in the disease process. ક્લાયન્ટ જે છે એ જોઈન્ટ પેઇન એક્સપિરિયન્સ કરશે, બટ જેવું રેસ્ટ જે છે કરશે એટલે પેઇન ડિક્રીઝ થઈ જશે. એન્ડ એક્ટિવિટી જે છે એ કરશે તો એક્ટિવિટી કર્યા પછી પેઇન ઇન્ટેન્સિફાઈ થશે.
As the disease progresses, pain occurs with slight motion or even at rest. જેવું ડિઝીઝ જે છે એનું પ્રોગ્રેશન થશે એવું જે છે પેઇન હવે રેસ્ટ કરશે તો બી એમને પેઇન ફીલ થશે, સ્લાઇટલી મોશન બી કરશે તો પણ પેઇન ફીલ થશે. Systems are aggravated by temperature change and climate humidity. System જે છે symptoms જે છે aggravate થશે if climate change હશે or temperature change થાય, ક્લાઇમેટ ની અંદર હ્યુમિડિટી જે છે એમાં કોઈ ચેન્જીસ આવે તો એના લીધે પણ સિમ્ટમ્સ એગ્રેવેટેડ થાય. એટલે સમટાઈમ્સ કેટલાક જે છે એમને અહીંયા જે એજિંગ વાળા પીપલ હોય છે, એજેડ પીપલ હોય છે, એ લોકોને જોઈન્ટ પેઇન થતા હોય છે અને જ્યારે રેની સિઝન હોય ત્યારે એ લોકોને જોઈન્ટ પેઇન વધારે થાય છે બીકોઝ એ ક્લાઇમેટ હ્યુમિડિટી જે છે એ તમને એ સિઝનની અંદર જોવા મળે, એના લીધે સિમ્ટમ્સ જે છે એગ્રેવેટ થાય. પ્લસ ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ ડિજનરેટિવ જોઈન્ટ ડિઝીઝ છે, રિસ્ક ફેક્ટર્સ જે છે એમાં એજિંગ જે છે એ બી વન ઓફ ધ રિસ્ક ફેક્ટર છે. સો એના લીધે સમટાઈમ્સ જે લોકોની અંદર ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ જે એજેડ પીપલમાં હશે એ લોકોમાં તમે એવી કમ્પ્લેન સાંભળી હશે કે જ્યારે બી રેની સિઝન આવે ત્યારે એમને પેઇન વધી જાય છે ઓર વાદળ આવે તો પછી પેઇન થાય એવું એ લોકો કમ્પ્લેન કરતા હોય છે. સો સિમ્ટમ્સ જે છે એટલા માટે એગ્રેવેટેડ થાય છે કે ટેમ્પરેચરની અંદર કોઈ ચેન્જીસ થયા હોય ઓર ક્લાઇમેટ હ્યુમિડિટી જે છે એ પ્રેઝન્ટ હોય. પ્રેઝન્સ ઓફ હેબર્ડન નોટ ઓર બુશર્ડ્સ નોટ્સ હેન્ડ્સ જે છે એની અંદર તમને નોટ્સ જોવા મળશે જ્યાં જોઈન્ટની અંદર જ્યાં ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ હશે એ પ્લેસની ઉપર. જોઈન્ટ સ્વેલિંગ મે બી મિનિમલ, crepitus and limited range of motion, difficulty getting up after prolonged sitting, skeletal muscle disuse atrophy, inability to perform activities of daily living, compression of the spine as manifested by radiating pain, stiffness and muscle spasm in one or both extremities. ડેલી લિવિંગની એક્ટિવિટી જે છે એ લોકો કોઈ પરફોર્મ નહીં કરી શકે એન્ડ જ્યારે લાંબા ટાઈમ સુધી સિટિંગ પોઝિશનમાં હશે તો એમને સિટિંગ પોઝિશનમાંથી ઊભું થવું હશે તો પેઇન ફીલ થશે. ડિફિકલ્ટી જે છે એ લોકોની અંદર પ્રેઝન્ટ હશે, કેટલું ઇઝીલી જે છે એ પોઝિશન ચેન્જ નહીં કરી શકે. કમ્પ્રેશન જે છે એ સ્પાઇનલ કોર્ડની ઉપર હશે તો એના લીધે પેઇન જે છે એ જોવા મળશે. પેઇન જે છે એ રેડિએટિંગ પેઇન હશે, પેઇન જે છે એનું રેડિએશન થયા કરે કે થોડા ટાઈમ પછી અહીંયા પેઇન આવે, પછી જે છે બેકમાં પેઇન થાય, સમટાઈમ્સ એબ્ડોમેનમાં પેઇન થાય, તો એ રીતે રેડિએટિંગ પેઇન પ્રેઝન્ટ હશે. સ્ટીફનેસ, મસલ સ્પાઝમ, વન ઓર બોથ એક્સટ્રીમિટીઝ જે છે એની અંદર મસલ સ્પાઝમ પ્રેઝન્ટ હશે. Now pain, administer medications as prescribed such as acetaminophen or topical applications if acetaminophen or topical agents do not relieve pain. NSAIDs may be prescribed. પેઇન જે છે એને રિલીવ કરવા માટે એડમિનિસ્ટ્રેશન કરવાનું મેડિકેશન જે છે એનું સજેસ એસિટામિનોફેન ઓર ટોપિકલ ઓઇન્ટમેન્ટ જે છે એને અપ્લાય કરીએ છીએ પેઇનને રિડ્યુસ કરવા માટે. બટ ઇફ એસિટામિનોફેન ઓર ટોપિકલ એજન્ટ જે છે એ પેઇનને રિડ્યુસ ના કરે દેન આફ્ટર આપણે જે છે એ નોન સ્ટીરોઇડલ એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ્સ જે છે એ પ્રોવાઈડ કરીએ છીએ as per the prescription. Muscle relaxants may also be prescribed for muscle spasm, especially those occurring in the back. Muscle relaxation જે છે એ બી પ્રોવાઈડ કરવામાં આવે if back જે છે એમાં પેઇન પ્રેઝન્ટ હોય એન્ડ મસલ સ્પાઝમ જે છે એ બેકમાં પ્રેઝન્ટ હોય તેવા ક્લાયન્ટ્સમાં મસલ રિલેક્શન્સ પ્રોવાઈડ કરવામાં આવે. Prepare client for corticosteroid injections into joints as prescribed. Position joints in function position and avoid flexion of knees and hips. Joints જે છે એને ફંક્શનલ પોઝિશનમાં રાખવાના, hips and knees જે છે બંનેનું ફ્લેક્શન અવોઇડ કરવાનું. Immobilize the affected joint with a splint or brace until inflammation subsides. Pain જે છે પ્રેઝન્ટ હશે પ્લસ ઇન્ફ્લામેશન બી પ્રેઝન્ટ હશે, મિનિમલ ઇન્ફ્લામેશન વિલ બી દેર. સો એ જે ઇન્ફ્લામેશન જે છે જ્યાં સુધી સબસાઇડ ના થાય ત્યાં સુધી સ્પ્લિન્ટ જે છે અપ્લાય કરવાનું ઓર બ્રેસીસ જે છે પ્રોવાઈડ કરવાના એના થ્રુ જે બી જોઈન્ટ જે છે એને ઇમોબિલાઇઝ કરો. અવોઇડ લાર્જ pillows under the head or knees. Provide a bed or foot cradle to keep linen off feet and legs until inflammation subsides. Bed or foot cradle જે છે પ્રોવાઈડ કરવાનું જ્યાં સુધી ઇન્ફ્લામેશન સબસાઇડ ના થાય ત્યાં સુધી એન્ડ જે ફીટ એન્ડ લેગ્સ જે છે એ લિનનથી ઓફ રાખવાના એટલે ઇન્ફ્લામેશન જે છે રિડ્યુસ કરવા માટે તમે
ફૂડ ક્રેડલ પ્રોવાઈડ કરો છો તો જે લેગ્સ જે છે ઓર ફીટ જે છે એને થોડા એલિવેટ કરવાના ઇન્ફ્લામેશનને રિડ્યુસ કરવા માટે. Instruct the client in the importance of moist heat, hot packs or compresses, and paraffin dips as prescribed. Apply cold medications as prescribed when the joint is acutely inflamed and encourage adequate rest. Now for nutrition, encourage a well-balanced diet, maintain weight within normal range to decrease stress on the joint. Nutrition જે છે એમાં well balanced diet provide કરવાનું or encourage કરો કે well balanced diet consume કરે. Weight જે છે એને maintain રાખવાનું because obesity is also one of the risk factor. So એના માટે આપણે weight જે છે એને within normal range માં maintain રાખીએ કે જેનાથી joints જે છે એના પર stress decrease થાય. Physical mobility, instruct the client to balance activity with rest and to participate in an exercise program that limits stress on affected joints. Client જે છે એમને એક્ટિવિટીઝ જે છે બેલેન્સ કરવા માટે કહેવાનું કે રેસ્ટ જે છે એ પણ એ લોકો લે એન્ડ એક્સરસાઇઝ પ્રોગ્રામ જે છે એમાં બી પાર્ટિસિપેટ કરે. સો જે રેસ્ટ એન્ડ એક્ટિવિટી જે છે બંને વચ્ચે જે છે બેલેન્સ રાખવાનું. Instruct the client that exercises should be active rather than passive and to stop exercise if pain occurs. Active exercises જે છે કરવાની, પેસિવ એક્સરસાઇઝ જે છે એને અવોઇડ કરો. બસ exercise stop કરવાની if pain જે છે present હોય તો. Instruct the client to limit exercise when joint inflammation is severe. If severe joint inflammation present હોય તો જે exercise જે છે એને લિમિટ કરી દેવાની or એને સ્ટોપ કરી દેવાની. સર્જિકલ મેનેજમેન્ટ, now osteoarthritis જે છે so એના સર્જિકલ મેનેજમેન્ટમાં osteotomy, the bone is dissected to correct joint deformity, promote realignment and reduce joint stress. Bone જે છે એને રિસેક્શન કરવામાં આવે, એને રિસેક્ટ કરીને જે જોઈન્ટ ડિફોર્મિટી જે છે એને કરેક્ટ કરવામાં આવે, રિઅલાઇનમેન્ટ ને પ્રમોટ કરવા માટે એન્ડ જોઈન્ટ સ્ટ્રેસ જે છે એને રિડ્યુસ કરવામાં આવે. Total joint replacement or arthroplasty. Total joint replacement is performed when all measures of pain relief have failed. Hips and knees are replaced most commonly. Total joint replacement જે છે એમાં hips and knees જે છે એમાં replacement mostly or commonly જે છે થતું હોય છે. Total joint replacement is contraindicated in the presence of infection, advanced osteoporosis or severe joint inflammation. If severe joint inflammation present હોય, કોઈ infection presence હોય or advanced osteoporosis present હોય તો એવી conditions ની અંદર arthroplasty or total joint replacement જે છે એ contraindicated છે. Osteoporosis is a metabolic disease characterized by bone demineralization with loss of calcium and phosphorus salt leading to fragile bones and subsequent risk of fractures. Osteoporosis જે છે so bones જે છે એના સ્ટ્રક્ચરમાં તમને પોર ફોર્મેશન જેવું જોવા મળશે because metabolic disease છે એનામાં demineralization present હોય છે. Demineralization ની અંદર જે પણ મિનરલ્સ છે બોન્સની અંદર જેમાં કેલ્શિયમ એન્ડ ફોસ્ફરસ જે છે એ મેઇન એન્ડ ઇમ્પોર્ટન્ટ મિનરલ્સ છે, સોલ્ટ્સ છે કે જે બોનના સ્ટ્રક્ચરના ફોર્મેશનની અંદર ઇમ્પોર્ટન્ટ હોય છે. નાઉ ડિમિનરલાઇઝેશનની અંદર કેલ્શિયમ લોસ થશે, ફોસ્ફરસ લોસ થશે, સો એના લીધે જે બોન્સ જે છે એ ફ્રેજાઇલ થઈ જશે. જેટલા બોન ફ્રેજાઇલ થશે એટલું જે ફ્રેક્ચર જે છે એના રિસ્ક જે છે એ ઇન્ક્રીઝ થશે. બોન રિઝોર્પ્શન એક્સેલરેટ્સ એઝ બોન ફોર્મેશન સ્લોસ. જેવું બોન ફોર્મેશન જે છે એ સ્લો ડાઉન થાય એવું બોન રિઝોર્પ્શન જે છે એ બી એક્સેલરેટ થશે. And osteoporosis occurs most commonly in the wrist, hip and vertebral column. જે common area જે છે એનો affected જે છે એરિયા એમાં રિસ્ટમાં જે છે હોય, hip and vertebral column જે છે એમાં most commonly osteoporosis present હોય. Osteoporosis can occur postmenopausally or as a result of metabolic disorder or calcium deficiency. So postmenopausally જે બી clients હોય છે તો એની અંદર જોવા મળશે. if post menopause female હશે એમાં હોય or maybe metabolic
ડિસઓર્ડર જે છે એના લીધે ઓસ્ટિયોપોરોસિસ પ્રેઝન્ટ હોય. કેલ્શિયમ ડેફિશિયન્સી એ પણ વન ઓફ ધ કોઝ છે ઓસ્ટિયોપોરોસિસ થવા માટેનું. The client may be asymptomatic until the bones become fragile and minor injury or movement causes a fracture. જે ક્લાયન્ટ જે છે એ એસિમ્ટોમેટિક હશે જ્યાં સુધી બોન ફ્રેજાઇલ ના થઈ જાય ત્યાં સુધી, એટલે કે ધીમે ધીમે જે છે ડિમિનરલાઇઝેશન થશે અને એક પોઈન્ટ એવો આવશે કે જ્યારે કેલ્શિયમ ફોસ્ફરસ જે છે એનું લોસ ઇન્ક્રીઝ થઈ ગયું હશે, એના લીધે બોન્સ જે છે ફ્રેજાઇલ થઈ ગયા હશે એન્ડ માઇનર ઇન્જરી જે છે ઓર માઇનર મૂવમેન્ટ બી થશે, તો ફ્રેક્ચર જે છે એ ક્લાયન્ટમાં જોવા મળશે. Now, primary osteoporosis most often occurs in postmenopausal individuals, occurs in those with low testosterone levels. Most often જે છે postmenopausal individual માં present હોય and જે લોકોનામાં low testosterone level present હોય એવા clientsમાં પણ primary osteoporosis જે છે એ જોવા મળશે. Risk factors include decreased calcium intake, deficient estrogen and sedentary lifestyle. Risk factors જે છે એમાં calcium intake જે છે decrease હશે, deficiency of estrogen હશે and sedentary lifestyle જે છે એના લીધે જે છે એ primary osteoporosis થવાના chances છે. Secondary osteoporosis causes include prolonged therapy with corticosteroids, thyroid reducing medications, aluminum containing antacids or anti-seizure medications. Secondary osteoporosis જે છે સો કોઈ પ્રોલોંગ થેરાપી યુઝ કરી હશે તો એના લીધે જે છે એ સેકન્ડરી ઓસ્ટિયોપોરોસિસ થશે. કોર્ટિકોસ્ટેરોઇડ્સ છે એના લીધે જે છે ઓસ્ટિયોપોરોસિસ થવાના ચાન્સીસ ઇન્ક્રીઝ થઈ જાય છે. પ્લસ થાઇરોઇડ રિડ્યુસિંગ મેડિકેશન્સ, એલ્યુમિનિયમ કન્ટેનિંગ એન્ટાસિડ્સ ઓર એન્ટીસીઝન મેડિકેશન્સ જે છે એના લીધે સેકન્ડરી ઓસ્ટિયોપોરોસિસ પ્રેઝન્ટ હશે. Associated with immobility, alcoholism, malnutrition or malabsorption. Generally, secondary osteoporosis જે છે એ immobility સાથે જે છે એ present હશે. If alcoholism, malnutrition and malabsorption જે છે એની સાથે associated હશે. Assessment findings. Risk factors for osteoporosis: cigarette smoking, early menopause, because menopause જે છે એમાં જે ઇસ્ટ્રોજન લેવલ જે છે એ ડિક્રીઝ થઈ જશે, એટલે ઇસ્ટ્રોજન ડેફિશિયન્સી હશે અને ઇસ્ટ્રોજન ડેફિશિયન્સીના લીધે ઓસ્ટિયોપોરોસિસ થશે. સો ઇફ અર્લી મેનોપોઝ હશે તો બી રિસ્ક ફેક્ટર્સની અંદર કાઉન્ટ કરવામાં આવે. સિગરેટ સ્મોકિંગ, એક્સેસિવ યુઝ ઓફ આલ્કોહોલ, અહીંયા જે છે એ આગળ હતું કે જે સેકન્ડરી ઓસ્ટિયોપોરોસિસ જે છે એ આલ્કોહોલિઝમ સાથે એસોસિએટેડ છે. સો excessive use of alcohol જે છે એ બી risk factor છે. family history, gender, increasing age, insufficient intake of calcium, already calcium જે છે એનું intake insufficient છે, plus એનું demineralization થાય છે બોન્સ જે છે એનું, તો એના લીધે osteoporosis જે છે થશે. sedentary lifestyle, thin small frame, white European descent or Asian race are the risk factors of osteoporosis. Possibly asymptomatic, જ્યાં સુધી demineralization થઈને બોન્સ ફ્રેજાઇલ થઈ ફ્રેક્ચર ના થાય ત્યાં સુધી asymptomatic હશે. Back pain that occurs after lifting, bending or stooping. Back pain that increases with palpation. Back pain જે છે એ જેવું તમે પાલ્પેટ કરો એની સાથે ઇન્ક્રીઝ થશે, પ્લસ કોઈ લિફ્ટિંગ કરો ઓર બેન્ડ થાવ તો એના લીધે પણ બેક પેઇન જોવા મળશે. pelvic or hip pain, especially with weight bearing. Problems with balance માં જે છે પ્રોબ્લેમ થશે. decline in height from vertebral compression, vertebral column જે છે એનું compression થશે, સો એ compression ના લીધે જે height જે છે એ reduce થઈ જશે. kyphosis of a dorsal spine, also known as Dogger's hump. kyphosis જે છે dorsal spine માં જોવા મળશે કે જે બી પર્સન જે છે એ જે એની ઉપર જે છે જેવું બફેલોમાં હમ્પ હોય છે સેમ એવું જે છે એની સ્પાઇનલ કોર્ડ જે છે ઓર વર્ટિબ્રલ કોલમ જે છે એ શેપમાં ચેન્જ થઈ જશે. ડિજનરેશન ઓફ લોઅર થોરેક્સ એન્ડ લંબર વર્ટિબ્રી ઓન રેડિયોગ્રાફિક સ્ટડીઝ. ડિજનરેશન જે છે લોઅર થોરેક્સમાં પ્રેઝન્ટ હશે, જે લંબર વર્ટિબ્રીઝ જે છે એની અંદર બી ડિજનરેશન જોવા મળશે. રેડિયોગ્રાફિક સ્ટડીઝ જે છે એના પરથી તમે આઈડેન્ટિફાઈ કરી શકો છો ડિજનરેશન જે થાય છે.
The client with osteoporosis is at risk for pathological fracture. જે ક્લાયન્ટ્સ છે કે જે લોકોમાં ઓસ્ટિયોપોરોસિસના રિસ્ક હોય છે, ઓસ્ટિયોપોરોસિસ પ્રેઝન્ટ હોય છે, એ લોકોનામાં હાઈ રિસ્ક હોય છે પેથોલોજીકલ ફ્રેક્ચર્સ થવાના, બીકોઝ બોન્સ જે છે એકદમ ફ્રેજાઇલ હશે. તો સમટાઈમ્સ જે છે એ ઓસ્ટિયોપોરોસિસ જે છે એના પ્રોગ્રેશનમાં એક ટાઈમ એવું બી આવે કે જસ્ટ ખાલી ફિંગર મૂવ બી કરે તો બી એમને ફ્રેક્ચર થઈ જાય. એટલા માટે જે ઓસ્ટિયોપોરોસિસ વાળા ક્લાયન્ટ જે છે લોકો એટ હાઈલી રિસ્ક હોય છે પેથોલોજીકલ ફ્રેક્ચર્સ થવા માટેના. Interventions assess risk for and prevent injury in client's personal environment. જે રિસ્ક જે છે એના અસેસમેન્ટ કરો, ઇન્જુરી જે છે એને પ્રિવેન્ટ કરવાનું. Assist client to identify and correct hazards in environment. Position household items and furniture to ensure an unobstructed walkway. જે બી વોક જે છે એટલે જે એરિયામાં એ લોકો જે છે ઇઝીલી વોક કરીને જવાનું હોય, કોઈ બી વોક કરવાનું હોય તો એવા જે એરિયાઝ જે છે ઓર ત્યાં જે છે પાથવે જે છે એને ક્લિયર રાખવાનું કે કોઈ ઇન્જુરી ના થાય. ફર્નિચર જે છે એવી જગ્યાએ પ્લેસ કરવાના, હાઉસ હોલ્ડ આઇટમ જે છે એવી જગ્યાએ પોઝિશન કરવાની કે જેનાથી ઇન્જુરી ના થાય. યુઝ સાઇડ રેલ્સ ટુ પ્રિવેન્ટ ફોલ્સ. Instruct in use of assistive devices such as a cane or walker. ફોલ્સ ના થાય એને પ્રિવેન્ટ કરવા માટે સાઇડ રેલ્સ જે છે એનો યુઝ કરે છે એન્ડ આસિસ્ટિવ ડિવાઇસનો યુઝ કરી શકાય. વોકર ઓર કેનનો યુઝ કરીને એમ્બ્યુલેશન જે છે કરી શકે છે ક્લાયન્ટ. એન્કરેજ ધ યુઝ ઓફ અ ફર્મ મેટ્રેસ. Provide personal care to the client to reduce injuries. Move the client gently when turning and repositioning. Client જે છે એમને gently મૂવ કરવાના, જ્યારે બી તમે એમને ટર્ન કરો, રિપોઝિશનિંગ કરતા હો ત્યારે બી જેન્ટલી જે છે એમને મૂવ કરવાના. Assist with ambulation if client is unsteady. Provide gentle range of motion exercises. Apply a back brace as prescribed during an acute phase to immobilize the spine and provide spinal column support. બ્રેસીસ જે છે અપ્લાય કરવામાં આવે, સ્પેશિયલી જે બેક બ્રેસ હોય છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે કે જેનાથી એક્યુટ ફેઝમાં જે સ્પાઇન જે છે એને ઇમોબિલાઇઝ કરી શકાય એન્ડ સ્પાઇનલ કોલમ સપોર્ટ જે છે તમે પ્રોવાઈડ કરી શકો. પ્રોવાઈડ ક્લાયન્ટ વિથ ઇન્સ્ટ્રક્શન ટુ પ્રમોટ એન ઓપ્ટિમલ લેવલ ઓફ હેલ્થ એન્ડ ફંક્શન. ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરવાના હેલ્થ એન્ડ ફંક્શનિંગ જે છે એને ગેઇન કરવા માટે. Instruct the client in use of correct body mechanics. કરેક્ટ બોડી મિકેનિક્સનો યુઝ કરવાનો. કોઈ બી મટીરિયલ જે છે તો એને બેન્ડ થઈને નહીં લેવાનું, પ્રોપરલી જે છે નીઝને ફ્લેક્સ કરી એન્ડ જે વર્ટિબ્રલ કોલમ જે છે બેક જે છે એને સ્ટ્રેટ રાખીને તમે કોઈ બી વસ્તુ જે છે ઓર આઇટમ જે છે એને કેરી કરવાની. Instruct the client in exercises to strengthen abdominal and back muscles to improve posture and provide support for the spine. એબ્ડોમિનલ મસલ્સ જે છે એ સ્ટ્રોંગ બને એન્ડ બેક મસલ્સ જે છે એ સ્ટ્રોંગ બનાવવા માટે એક્સરસાઇઝ જે છે એ ઇન્સ્ટ્રક્શન એના પર આપવામાં આવે કે જેનાથી પોસ્ચર ઇમ્પ્રૂવ થાય પ્લસ સ્પાઇન જે છે એને સપોર્ટ મળે. Instruct the client to avoid activities that can cause vertebral compression. Instruct the client to eat a diet in protein, calcium, vitamin C and vitamin D and iron. જે બી કેલ્શિયમ જે છે એ રિડ્યુસ થઈ ગયું હશે સો એના લીધે આપણે કેલ્શિયમ જે છે એ ડાયટમાં પ્રોવાઈડ કરીએ છીએ. વિટામિન ડી જે છે પ્રોવાઈડ કરીએ કે જેનાથી કેલ્શિયમ એબ્ઝોર્પ્શન ઇન્ક્રીઝ થાય. વિટામિન સી એન્ડ આયર્ન જે છે એનું એબ્ઝોર્પ્શન જે છે વિટામિન સી ઇફ વધારે હશે તો આયર્ન વધારે જે છે એબ્ઝોર્બ થશે. પ્રોટીન જે છે એ પણ ડાયટમાં પ્રોવાઈડ કરવાનું. Instruct the client to avoid alcohol and coffee. Instruct the client to maintain an adequate fluid intake to prevent renal calculi. Fluid intake જે છે એ મેન્ટેન રાખે. કેલ્શિયમ સપ્લિમેન્ટ્સ લેશે ઓર કેલ્શિયમ રિચ ડાયટ રહેશે તો એના લીધે રિનલ કેલ્ક્યુલાઈ થવાના ચાન્સીસ ઇન્ક્રીઝ થઈ જાય. બટ ઇફ ડાયટ જે છે એની સાથે સાથે એડિક્વેટ ફ્લુઇડ ઇન્ટેક હશે સો જે પણ કેલ્ક્યુલાઈ ફોર્મેશન થવાના જે બી રિસ્ક ફેક્ટર્સ છે એ ડિક્રીઝ થઈ જશે. Administer medications as prescribed to promote bone strength and decrease pain.
મેડિકેશન જે છે એઝ પર ધ પ્રિસ્ક્રિપ્શન એડમિનિસ્ટ્રેશન કરવાનું. ગાઉટ જે છે એ લાસ્ટ લેક્ચરમાં જોયું હતું. ગાઉટ ઇઝ અ સિસ્ટમિક disease in which urate crystals deposit in joints and other body tissues. હવે યુરિક એસિડ જે છે એનું એબનોર્મલ અમાઉન્ટ ગાઉટમાં જે છે પ્રેઝન્ટ હોય છે બોડીમાં. પ્રાઇમરી ગાઉટ જે છે એ પ્યુરિન મેટાબોલિઝમ ડિસઓર્ડરના લીધે પ્રેઝન્ટ હોય, એન્ડ સેકન્ડરી ગાઉટ ઇન્વોલ્વ્સ excessive uric acid in blood caused by another disease. Phases હતા. First is asymptomatic, then after acute, intermittent and chronic phase. Assessment findings: now swelling and inflammation of the joints leading to excruciating pain. Pain જે છે એ present હશે, swelling and inflammation જે છે એ જોવા મળશે. Then after tophi, hard irregular shape nodules જે છે સ્કિનમાં જોવા મળશે. ચોકી ડિપોઝિટ્સ જે છે સોડિયમ યુરેટના પ્રેઝન્ટ હશે. લો ગ્રેડ ફીવર, મેલેસ એન્ડ headache. Pruritus from urate crystals in the skin and presence of renal stones from elevated uric acid level. Elevated uric acid level ના લીધે renal stones જે છે બી present હશે. Interventions જે છે તો low purine diet જે છે એ provide કરવાનું. Important point છે, ગાઉટમાં જે છે ડાયટ જે છે એમાં લો પ્યુરિન ડાયટ જે છે પ્રોવાઈડ કરવામાં આવે. ફ્લુઇડ ઇન્ટેક જે છે એન્કરેજ કરો. એન્કરેજ વેટ રિડક્શન diet if required, and instruct the client to avoid alcohol and starvation diets because they may precipitate a gout attack. Client જે છે એમને instructions provide કરો કે આલ્કોહોલ જે છે એને અવોઇડ કરે, પ્લસ સ્ટાર્વેશન ડાયટ જે છે એને બી અવોઇડ કરે. Because of that maybe gout attack જે છે એ precipitate થશે. Increase urinary pH above 6 by eating alkaline ash foods, for example green beans or broccolis. જે urinary pH જે છે એને increase કરવાનું ટ્રાય કરવાનું. જે alkaline foods હોય છે એ consume કરવાના, and provide bed rest during acute attacks with the affected extremity elevated. Monitor joint range of motion ability and appearance of joints. Position joint in mild flexion during acute attack. Protect the affected joint from excessive movement or direct contact with sheets or blanket. જે બી affected joint જે છે એને excessive movement નહીં થવા દેવાની. સો જે શીટ્સ હોય છે એટલે કે બેડશીટ છે ઓર બ્લેન્કેટ જે છે એના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં પણ ના આવવા જોઈએ. હીટ ઓર કોલ્ડ જે છે એ પ્રોવાઈડ કરો લોકલ ટ્રીટમેન્ટ જે છે એના માટે. એન્ડ એડમિનિસ્ટર મેડિકેશન such as analgesic, anti-inflammatory and uricosuric agents as prescribed. મસ્ક્યુલોસ્કેલેટન જે છે અહીંયા ફિનિશ થાય છે. એકવાર ફરી જે છે એ રિવાઇઝ કરી દઈશું. ફ્રેક્ચર્સ જે છે એ સ્ટાર્ટિંગમાં જોયું હતું. નો ટાઈપ્સ ઓફ ફ્રેક્ચર્સ. ક્લોઝ ફ્રેક્ચર ડઝ નોટ બ્રેક સ્કિન. ક્લોઝ ફ્રેક્ચર હશે, સ્કિન બ્રેકડાઉન નહીં થાય બટ ઇન્ટરનલી જે છે એ બોન્સમાં બ્રેકડાઉન થશે. ઓપન ફ્રેક્ચર ઓર કમ્પાઉન્ડ ફ્રેક્ચર સ્કિન સરફેસ જે છે એમાં બ્રેકડાઉન જોવા મળશે. જેમ કે અહીંયા જે છે ઇમેજમાં આપ્યું છે કે સ્કિન જે છે એમાં બ્રેકડાઉન થઈને જે બોન જે છે તમને આઉટસાઇડ જોવા મળે. કમ્પ્લીટ ફ્રેક્ચર, ઇનકમ્પ્લીટ ફ્રેક્ચર ઓર ગ્રીન સ્ટિક ફ્રેક્ચર જેને કહેવાય. ગ્રીન સ્ટિક ફ્રેક્ચર જે છે એમાં વન સાઈડ જે છે એ ક્રેક હશે ફ્રેક્ચર જે છે એમાં, એટલે બોન જે છે એની જે કન્ટિન્યુટી જે છે એમાં બ્રેકડાઉન હશે અને એક સાઈડથી જે છે એ બોન બેન્ડ થઈ ગયેલો હશે અને ગ્રીન સ્ટિક ફ્રેક્ચર કહેવાય. સ્પાઇરલ ફ્રેક્ચર, ઓબ્લિક ફ્રેક્ચર, કમ્પ્રેશન ફ્રેક્ચર or impact fracture જેને કહેતા હતા. ક્રશ or compression fracture are the types of fractures. Now અહીંયા જે છે એક ક્વેશ્ચન છે. The nurse is assessing client with open leg fracture. The nurse should inquire about the last time client had which done. તો ઓપન લેગ ફ્રેક્ચર છે એને જે ટીટેનસ વેક્સિન જે છે લાસ્ટમાં ક્યારે એમને જે છે એ એડમિનિસ્ટર કરાવી હતી તમારે પૂછવું પડે. Causes and risk factors: bed rest, osteoporosis and steroids. સ્ટીરોઇડ્સ જે છે એના લીધે બી બોન્સ જે છે એ ફ્રેજાઇલ થતા જશે. સો પ્રેડનિઝોન છે
જેટલાની બી પાછળ ઝોન લાગે એ બધા જે છે એ સ્ટીરોઇડ્સ છે, એ બી રિસ્ક ફેક્ટર છે. ફ્રેક્ચર જે છે થવાના એન્ડ ટ્રોમા આર ધ કોઝિસ એન્ડ રિસ્ક ફેક્ટર્સ ઓફ ફ્રેક્ચર. સાઇન એન્ડ સિમ્ટમ્સ, પેઇન એન્ડ સ્વેલિંગ, બ્રુઇઝિંગ જે છે પ્રેઝન્ટ હશે, ક્રેપિટસ મસલ સ્પેઝમ જે છે પ્રેઝન્ટ હશે. પ્રાયોરિટી ફાઇન્ડિંગ્સ, એન્કલેટ સ્ટીપ, ઇન્ટરનલ બ્લીડિંગ. ઇન્ટરનલ બ્લીડિંગ પ્રેઝન્ટ છે કે નહીં તમારે ચેક કરવાનું. ઇફ ઇન્ટરનલ બ્લીડિંગ હશે તો હાઇપોટેન્શન હશે, ટેકીકાર્ડિયા હશે એન્ડ હિમેચુરિયા હશે. આ ત્રણ જે છે ઇન્ટરનલ બ્લીડિંગની સાઇન્સ છે. હાઇપોટેન્શન, બ્લડ પ્રેશર જે છે ડિક્રીઝ હશે, ટેકીકાર્ડિયા, પલ્સ રેટ જે છે ઇન્ક્રીઝ હશે એન્ડ હિમેચુરિયા, બ્લડ જે છે યુરિનમાં પ્રેઝન્ટ હશે. સો પ્રાયોરિટી ફાઇન્ડિંગ જે છે એમાં ઇન્ટરનલ બ્લીડિંગ જે છે પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરો. ઇન્ટરનલ બ્લીડિંગના સાઇન એન્ડ સિમ્ટમ્સ ચેક કરવાના. બેઝિલર સ્કલ ફ્રેક્ચર, CSF, સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ, રિનોરિયા, ક્લિયર લિક્વિડ ડ્રેનેજ જે છે નોઝ એરિયામાં પ્રેઝન્ટ હશે. ઇફ બેઝિલર સ્કલ ફ્રેક્ચર હશે, સ્કલ જે છે એમાં ફ્રેક્ચર હશે, સો એના લીધે CSF ફ્લુઇડ જે છે તમને પ્રેઝન્ટ જોવા મળશે નોઝ એરિયા જે છે એમાં, જેને રિનોરિયા કહેવાય. જે સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ જે છે એ નોઝમાંથી તમને જે છે એ ડિટેક્ટ થશે. એના માટે આપણે ગ્લુકોઝ સ્ટ્રીપ ટેસ્ટ કરીએ છીએ કે ગ્લુકોઝ સ્ટ્રીપ ટેસ્ટ જે છે એના પરથી આઈડેન્ટિફાય થાય. જે બી નોઝ જે છે એમાંથી જે ડિસ્ચાર્જીસ જે છે ક્લિયર લિક્વિડ જે ડ્રેનેજ થાય છે એના પર જે છે સ્ટ્રીપ જે છે એ પ્લેસ કરી એ કલેક્ટ કરી અને પછી આપણે આઈડેન્ટિફાય કરીએ છીએ કે ગ્લુકોઝ સ્ટ્રીપ ટેસ્ટ પરથી ગ્લુકોઝ પ્રેઝન્ટ હોય તો એનો મતલબ કે CSF જે છે પ્રેઝન્ટ છે. સ્પાઇન ફ્રેક્ચર T6 ઓર હાયર, ઇફ T6 જે છે એમાં ફ્રેક્ચર હોય ઓર એનાથી ઉપરની જે બી સ્પાઇન્સ જે છે એમાં ફ્રેક્ચર હોય તો ન્યુરોજેનિક શોક જે છે એ પ્રેઝન્ટ હશે. હાઇપોટેન્શન, બ્રેડિકાર્ડિયા, સ્કિન જે છે પિંક એન્ડ ડ્રાય તમને આઈડેન્ટિફાઈ થશે. મેન્ડિબ્યુલર ફ્રેક્ચર, ઇફ મેન્ડિબલ જે છે એમાં ફ્રેક્ચર હશે તો બ્લીડિંગ એન્ડ ટૂલિંગ ફ્રોમ ધ માઉથ. જે માઉથ જે છે એમાંથી બ્લીડિંગ પ્રેઝન્ટ હશે, ટૂલિંગ જે છે જોવા મળશે. સક્શન ધ માઉથ, માઉથ જે છે એને સક્શન કરવાનું બીકોઝ બ્લીડિંગ એન્ડ ટૂલિંગ બંને પ્રેઝન્ટ છે પર બંને પ્રેઝન્ટ હશે તો એસ્પિરેશન થવાના ચાન્સીસ જે છે ઇન્ક્રીઝ થઈ જાય છે. એટલા માટે માઉથ જે છે એને આપણે સક્શન કરીએ છીએ. રીતે ડિફરન્ટ ટાઈપના બોડી પાર્ટ્સ જે છે ઇફ એમાં ફ્રેક્ચર હશે તો તમે કયા સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે એ અસેસ કરી શકો છો. તો CSF પ્રેઝન્ટ હશે, બેઝિલર સ્કલ ફ્રેક્ચર હશે, સ્પાઇન ફ્રેક્ચર હશે, સો ન્યુરોજેનિક શોક જે છે એ જોવા મળશે. ન્યુરોજેનિક શોક જે છે એના સાઇન એન્ડ સિમ્ટમ્સમાં હાઇપોટેન્શન, બ્રેડિકાર્ડિયા એન્ડ સ્કિન જે છે પિંક એન્ડ ડ્રાય જે છે આઈડેન્ટિફાઈ થશે. એન્ડ મેન્ડિબ્યુલર ફ્રેક્ચર, બ્લીડિંગ એન્ડ ટૂલિંગ જે છે પ્રેઝન્ટ હશે. હિપ ફ્રેક્ચર હશે, સો જે બી લેગ જે છે અફેક્ટેડ એરિયાનો એ તમને શોર્ટ જોવા મળશે હિપ ફ્રેક્ચરની અંદર બીકોઝ જે બોન જે છે એની કન્ટિન્યુટી બ્રેકડાઉન થાય છે. એના લીધે જે હાઇટ જે છે તમારી ઓર લેગ જે છે એની હાઇટ ડિક્રીઝ થતી જશે. મસલ સ્પાઝમ અરાઉન્ડ ધ અફેક્ટેડ એરિયા, એકાઇમોસિસ ઓન થાઈ એન્ડ હિપ, રેડનેસ જે છે એ થાઈ એન્ડ હિપ જે છે ત્યાં પ્રેઝન્ટ હશે. એન્ડ ગ્રોઇન એન્ડ હિપ પેઇન વેન વેટ પિયરિંગ, જ્યારે બી વેટ પિયરિંગ હશે એટલે કે કોઈ લોંગ ટાઈમ સુધી સ્ટેન્ડિંગ પોઝિશનની અંદર હશે ક્લાયન્ટ તો તમને પેઇન જોવા મળશે. કે નેક્સ્ટ જે છે બગ્સ ટ્રેક્શન એન્ડ પોસ્ટ ઓપરેટિવ કેર. ટ્રેક્શન્સ જે છે એના ડિફરન્ટ ટાઈપ્સ જોયા હતા. એમાં બગ્સ ટ્રેક્શન હતું. યુઝ શોર્ટ ટર્મ બિફોર સર્જરી ટુ realign hip and femur fractures and to stop muscle spasm. This device pulls bones back into place with free hanging weights. Bugs traction જે છે જનરલી પ્રી-ઓપરેટિવલી બિફોર સર્જરી જે છે જે હિપ એન્ડ ફીમર જે છે એને રિયલાઇન કરવા માટે શોર્ટ ટર્મ માટે યુઝ થાય છે. જે મસલ સ્પાઝમ જે છે એને સ્ટોપ કરશે, એને પ્રિવેન્ટ કરવામાં હેલ્પફુલ થાય. એન્ડ જે ડિવાઇસ જે છે બોનને એના પ્લેસ પર પુલ કરશે. વેઇટ જે છે એમાં હેંગ કરેલા હશે. વેઇટ જે છે એમાં કી પોઈન્ટ્સ કયા છે તો વેઇટ જે છે એમાં ફ્રી હેંગિંગ જે છે એ હોવું જોઈએ. ફ્રીલી જે છે એ લોકો હેંગ થવા જોઈએ. વેઇટ જે હોય છે વેઇટ્સ માટે જે છે એ જેવું જેવા રાઉન્ડ જે છે એવા વેઇટ જે છે ત્યાં લટકાયેલા હશે એન્ડ ફ્રીલી જે છે એ હેંગ થવા જોઈએ ઓલ ધ ટાઈમ. એવું નહીં કે થોડા ટાઈમ માટે તમે એને ઉપર કરી દો તો વેઇટ ઇફ ઓછું થઈ જશે તો જે પુલિંગ જે થાય છે એના લીધે જે બોન્સ રિઅલાઇનમેન્ટમાં રહેતા હતા એ નહીં રહે. એટલા માટે વેઇટ્સ જે છે ફ્રીલી હેંગ થવા જોઈએ. ટ્રેક્શન રોપ્સ જે છે એ ટાઈટ હોવા જોઈએ.
not loose, not resting on bed or floor, reposition hold weights. જ્યારે બી ટ્રેક્શન જે છે એની રોપ્સ હોય છે એ ટાઇટલી એના પ્લેસ પર હોવી જોઈએ, લૂઝ નહીં, કાં તો એ જે છે એ બેડની ઉપર રેસ્ટિંગ પોઝિશનમાં ના હોય ઓર ફ્લોરની ઉપર રેસ્ટિંગ પોઝિશનમાં ના હોવી જોઈએ. કીપ limb in neutral position, assess for skin breakdown, ન્યુરો ચેક્સ ઓન limbs. જે ન્યુરો ચેક્સ મીન્સ કે ન્યુરોવાસ્ક્યુલર સ્ટેટસ જે છે ચેક કરવામાં આવે છે લિમ્સની અંદર. તો એમાં પલ્સ ચેક કરો, સ્કિન જે છે એમાં એકાઇમોસિસ પ્રેઝન્ટ છે કે નહીં, રેડનેસ પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરવાનું. એન્ડ કમ્પાર્ટમેન્ટ સિન્ડ્રોમ જે છે એની કોઈ સાઇન્સ છે કે નહીં, કે સર્ક્યુલેશન જે છે એ પ્રેઝન્ટ છે કે નહીં. વાસ્ક્યુલર સ્ટેટસ જે છે એમાં સર્ક્યુલેશન ચેક કરીએ છીએ. કેપિલરી રિફિલ ચેક કરવાનું હોય છે, જે સી જે છે લાસ્ટલી એની અંદર આપણે કેપિલરી રિફિલ ચેક કરીએ છીએ કે તમે જે એરિયા જે છે એમાં કેપિલરી રિફિલ કેટલી છે એ આઈડેન્ટિફાઈ કરી શકાય, કેટલા સેકન્ડની અંદર કેપિલરી રિફિલ જોવા મળે છે. સો ન્યુરો જે છે એમાં ચેક કરવાનું. સુપાઇન પોઝિશન, ફ્લેટ જે છે પોઝિશન પ્રોવાઈડ કરવાની. ડુ નોટ એલિવેટ હેડ ઓફ ધ બેડ ઓવર 25 ડિગ્રી. હિપ રિપ્લેસમેન્ટ પોસ્ટ ઓપરેટિવ કેર, પોસ્ટ ઓપરેટિવ કેર હિપ રિપ્લેસમેન્ટ પરફોર્મ કર્યું હોય તો. કીવર્ડ્સમાં હિપ એન્ડ ફીમર સર્જરી, ટોટલ હિપ રિપ્લેસમેન્ટ એન્ડ ઓપન રિડક્શન, ઇન્ટરનલ ફિક્સેશન, એક્સટર્નલ ફિક્સેશન મે બી પરફોર્મ કરવામાં આવે. Prioritize the order, bleeding, infection and positioning, education. જ્યારે બી હિપ રિપ્લેસમેન્ટ હશે તો ઓર્ડર જે છે એને પ્રાયોરિટાઇઝ કરવાનું. બ્લીડિંગ પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરવાનું. બ્લીડિંગ જે છે એ ઇમ્પોર્ટન્ટ હશે, ફર્સ્ટ પ્રાયોરિટી છે. દેન આફ્ટર ઇન્ફેક્શન એન્ડ દેન પોઝિશન એજ્યુકેશન પ્રોવાઈડ કરવાની. બ્લીડિંગ હિમોગ્લોબિન લેસ દેન 7 હેવન રિપોર્ટ ટુ HCP. આ રીતે જે છે એ યાદ રાખવા માટે અહીંયા આપેલું છે કે હિમોગ્લોબિન જે છે ઇફ લેસ દેન 7 હશે સો મીન્સ કે ઇમિડિયેટલી HCP જે છે એમને રિપોર્ટ કરવું ઇમ્પોર્ટન્ટ છે. મોનિટર પલ્સ ટેસ્ટર ટુ ઇન્જ્યુરી, હાઇપોટેન્શન એન્ડ ટેકિકાર્ડિયા. ફોર ઇન્ફેક્શન એલિવેટેડ WBC પ્રેઝન્ટ હશે, નોર્મલ જે છે 5000 ટુ 10000 હોય છે. અસેસ ડ્રેનેજ, કલર, અમાઉન્ટ એન્ડ ઓર્ડર એન્ડ perform pain care with sterile solution 3 times per day. Positioning education, hip arthroplasty. જે લેગ્સ જે છે એને અબડક્ટેડ રાખવાના, પ્લેસ અ પિલો બિટવીન ધ લેગ્સ. આ રીતે જે છે ઇમેજમાં આપ્યું છે કે લેગ્સ જે છે બે લેગ્સની વચ્ચે પિલો રાખવાનો. નો ક્રોસિંગ લેગ્સ, નો લીનિંગ ફોરવર્ડ, નો ટાઈંગ શૂઝ, નો સિટિંગ ઇન ચેર્સ. 90 ડિગ્રી એંગલ જે છે એમાં સિટિંગ પોઝિશન પર ડે લેવાની 90 ડિગ્રીએ. ફેટ એમ્બોલિઝમ સિન્ડ્રોમ જે હતું જનરલી એનો ઓસ્ટિયોમાઇલાઇટિસ. ફેટ એમ્બોલિઝમ જે છે મેજર કોમ્પ્લિકેશન છે, ક્રશિંગ ફ્રેક્ચર જે હોય છે એના લીધે, ઓર લોંગ બોન ઇન્જરીઝ હોય, ફીમર, પેલ્વિક ઓર હિપ ફ્રેક્ચર હોય તો એના લીધે. જે બોન્સ જે છે એ ફેટ ગ્લોબ્યુલ્સ જે છે એ રિલીઝ કરશે બ્લડ સ્ટ્રીમમાં, જસ્ટ લાઇક બ્લડ ક્લોટ. ધીસ ફેટ એમ્બોલાઈ could cause a deadly blockage in brain and heart or lung. જે પણ ફેટ એમ્બોલિઝમ થશે તો ફેટ એમ્બોલાઈ જે છે એ બ્લડ સર્ક્યુલેશનની અંદર પ્રેઝન્ટ હશે એન્ડ બ્લડ ક્લોટની જેમ એ જે છે એ બ્રેનને બ્રેન જે છે એની આર્ટરીઝ ઓર વેન્સમાં બ્લોકેજ કરી શકે છે, હાર્ટમાં એન્ડ લંગ્સ જે છે એને બી અફેક્ટ કરી શકે છે. સાઇન એન્ડ સિમ્ટમ્સ, મેન્ટલ સ્ટેટસ ચેન્જીસ પ્રેઝન્ટ હશે. જ્યારે બી એમ્બોલાઈ પ્રેઝન્ટ હોય તો મેન્ટલ સ્ટેટસ ચેન્જીસ જે છે એ ચેક કરવાના. કન્ફ્યુઝન, રેસ્ટલેસનેસ, અલ્ટર મેન્ટલ સ્ટેટસ જે છે આઈડેન્ટિફાઈ કરવાનું. ડિસ્પનિયા એન્ડ ચેસ્ટ પેઇન, લો પલ્સ ઓક્સિમીટર જે છે એમાં O2 જે છે ડિક્રીઝ થઈ ગયો હશે. પેટિકિયા ઓવર નેક ઓર ચેસ્ટ, જે નેક ઓર ચેસ્ટ વાળો પાર્ટ જે છે ત્યાં તમને સ્મોલ પિન પોઈન્ટ હેમરેજ જેવું જે છે પ્રેઝન્ટ હશે. ઇન્ટરવેન્શન જે છે મિનિમાઇઝ મુવમેન્ટ ઓફ ફ્રેક્ચર જે છે એ મોસ્ટ ટેસ્ટેડ છે. જે ઇફ ફેટ એમ્બોલાઈ થવાના ચાન્સીસ હોય તો એને રિડ્યુસ કરવા માટે ઓર પ્રિવેન્ટ કરવા માટે જે ફ્રેક્ચર જે છે એની મુવમેન્ટને મિનિમાઇઝ કરવાની. ઓસ્ટિયોમાઇલાઇટિસ, bone infection caused by bacteria that enters the blood via open fracture after surgery, puncture wound like dog bite or contaminated needles like with a bone marrow aspiration. Sign and symptoms છે ઓસ્ટિયોમાઇલાઇટિસ છે, ઇન્ફેક્શન છે એના લીધે, હાઈ ફીવર પ્રેઝન્ટ હશે, પેઇન એન્ડ ઇવન પસ ઓર યલો ડ્રેનેજ જે છે એ પંક્ચર સાઇટમાં પ્રેઝન્ટ હશે. ટ્રીટમેન્ટ જે છે સો ઇન્ફેક્શન છે બેક્ટેરિયલ ઇન્ફેક્શન, એના માટે એન્ટીબાયોટિક્સ જે છે 4 weeks ઓર મંથ્સ પ્રોવાઈડ કરવામાં આવે.
સો ક્લાયન્ટ જે છે એમને PICC જે છે પેરિફેરલ ઇન્સર્ટેડ સેન્ટ્રલ વેનસ કેથેટર જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે. એન્ડ સર્જિકલ ડેબ્રિટમેન્ટ ટુ ડ્રેન એની એબ્સેસીસ ઓર ટુ રિમૂવ નેક્રોટિક ડેડ બોન ટિશ્યુઝ જે પંક્ચર સાઇટ હશે ઓર જ્યાં યલો ડ્રેનેજ જનરલી પ્રેઝન્ટ હોય તો એબ્સેસ જે છે એને ડ્રેન કરવા માટે સર્જિકલ ડેબ્રિટમેન્ટ પરફોર્મ કરવામાં આવે. એમ્પ્યુટેશન મે બી ડન ઇફ નોટ રિસ્પોન્સિવ ટુ થેરાપી. Now કાસ્ટ કેર જે છે તો એના કાસ્ટ જે છે એના પરથી એક એનોનિક બનાવ્યો છે. એમાં C stands for clean and dry, never wet. કવર કાસ્ટ વિથ પ્લાસ્ટિક બેગ ફોર બાથિંગ. એ જે છે એમાં અબોવ ધ હાર્ટ ફર્સ્ટ 48 અવર્સ એક્સ્ટ્રીમિટી જે છે એને એલિવેટ કરવાની ફર્સ્ટ 48 અવર્સ માટે. એસ જે છે એમાં સ્ક્રેચ ઓર ઇચ. ઇફ સ્ક્રેચ જે છે ઓર ઇચિંગ થતું હોય તો એને અવોઇડ કરવાનું. સ્ક્રેચિંગ ઓર ઇચિંગ જેવું ફીલ થાય છે તો હેર ડ્રાયર જે છે એનો યુઝ કરવાનો. કુલ સેટિંગ પર હેર ડ્રાયર જે છે એને રાખીને તમે જે છે એનો યુઝ કરી શકો છો. એન્કલેક્સ ટીપ વાળા જેટલા બી પોઈન્ટ અહીંયા આવે છે એ સમટાઈમ્સ તમે જે ક્વેશ્ચન આન્સર સોલ્વ કરો છો એમાં તમને જોવા મળશે. એન્ડ ટેક ઇટ ઇઝી, not bearing weight on plaster cast, no finger indentation or pressure, no hard surfaces. કાસ્ટ કેર કોમ્પ્લિકેશન્સ, હોટ સ્પોટ્સ, ઇન્ફેક્શન હોય. ઇફ કાસ્ટ જે છે જ્યાં અપ્લાય કરેલું હોય ત્યાં હોટ જેવું ફીલ થાય તો ઇન્ફેક્શન જે છે એ શો કરે છે. કમ્પાર્ટમેન્ટ સિન્ડ્રોમ, જે પરફ્યુઝન જે છે એ ડિક્રીઝ થઈ જશે. કમ્પાર્ટમેન્ટ સિન્ડ્રોમ જે છે એમાં બ્લડ સર્ક્યુલેશન જે છે એ ડિક્રીઝ થઈ જાય. Compartment syndrome, extremely painful condition that happens when pressure within muscle builds to dangerous level, cutting off blood flow and oxygen resulting in dead limb. જ્યારે મસલ જે છે એમાં પ્રેશર બિલ્ડ થશે, પ્રેશરના લીધે બ્લડ જે છે એનો સપ્લાય કટ ઓફ થશે, ઓક્સિજન જે છે કટ ઓફ થશે, એના લીધે ધીમે ધીમે લિમ્બ જે છે ડેડ થઈ જશે. પેઇન, અનરિલીવ પેઇન વિથ મોર્ફિન. કમ્પાર્ટમેન્ટ સિન્ડ્રોમમાં તમે મોર્ફિન જે છે નાર્કોટિક્સ છે ઓર ઓપિયોઇડ મેડિકેશન છે ઇફ એ પ્રોવાઈડ કરો તો બી પેઇન રિલીવ નહીં થાય, નોટ રિઝોલ્વિંગ વિથ મેડિકેશન. એક્સ્ટ્રીમ પેઇન વિથ પેસિવ મોશન એન્ડ પેરેસ્થેશિયા. ટિંગલિંગ ઓર બર્નિંગ નમનેસ જે છે તમને ફીલ થશે. પ્રોબ્લેમ્સ મૂવિંગ ઓર એક્સટેન્ડિંગ ફિંગર્સ ઓર ટોઝ એન્ડ ગ્રેટ ડિફિકલ્ટી જે છે તમને આઈડેન્ટિફાઈ થશે. ઇન્ટરવેન્શન્સ, notify HCP immediately, assess fingers and toes, neuro checks, neurovascular status check કરવામાં આવે છે. એમાં PMSC, P stands for pulses. સો પલ્સ જે છે એ આઈડેન્ટિફાઈ કરવાની કે પલ્સ જે છે એ બાઉન્ડિંગ પલ્સ છે ઓર વીક પલ્સ છે. પલ્સલેસ જે છે એ ના હોવું જોઈએ. જેવી એક્સ્ટ્રીમિટી જે છે, મુવમેન્ટ ગ્રીપ્સ જે છે કેવી છે, એ ફ્રેક્ચર હોય તો તે એક્સ્ટ્રીમિટી જે છે એમાં મુવમેન્ટ કેવી છે આઈડેન્ટિફાઈ કરવાની. સેન્સેશન, નો ટિંગલિંગ ઓર નમનેસ જે છે એ આઈડેન્ટિફાઈ કરી જોવાનું. એન્ડ સી કેપિલરી રિફિલ એન્ડ કલર, નોટ ઓવર 3 સેકન્ડ. કેપિલરી રિફિલ જે છે જેવું તમે પ્રેસ કરશો એન્ડ રિલીવ કરો તો કેપિલરી રિફિલ જે છે એને 3 સેકન્ડ જે છે એટલા થવા જોઈએ. ઇફ 3 સેકન્ડ્સથી વધારે થાય તો કેપિલરી રિફિલનો ટાઈમિંગ જે છે એ ઇન્ક્રીઝ થઈ ગયો છે. નોટ પેલ ઓર પેલર જે છે એ ચેક કરવાનું. એન્ડ કોલ્ડ ઓર કુલ છે કે નહીં આઈડેન્ટિફાઈ કરવાનું. સોરી, the neurovascular status check કરો. And hot spots, hot area or hot feeling, fall order if present હોય તો HCP જે છે એમને રિપોર્ટ કરવાનું. એન્ડ ઇન્ટરવેન્શન્સમાં assess circulation in extremity, change position. ક્રચ એન્ડ ક્રેન જે છે એની ટ્રેનિંગ કઈ રીતે પ્રોવાઈડ કરવાની. સો ક્રચીસ એન્ડ કેન જે છે એનાથી વોકિંગ કઈ રીતે કરવાનું એ તમને વિડીયો જે છે એના પરથી ખબર પડી ગઈ હશે કે સેફ ક્રચ યુઝ જે છે એમાં વેઇટ્સ ઓન હેન્ડ્સ એન્ડ આર્મ્સ જે છે એ હોવું જોઈએ. જે હેન્ડ રેસ્ટ જે છે ત્યાં નહીં, નોટ આર્મપિટ ઓર injury to brachial plexus. Do not use someone else crutches because height જે છે એમાં ડિફરન્સ હોય છે એટલા માટે. ક્રચીસ જે છે એને 2 technique gait. વન જે છે સ્ટેપ 1માં both crutches forward with the injured leg and move on affected forward. And stairs જે છે up with the good. upstairs જે છે તો good લેગ છે એટલે કે અનઅફેક્ટેડ લેગ જે છે પહેલા યુઝ કરવાનું. એન્ડ ડાઉન સ્ટેર્સ જે છે તમે જ્યારે ઉતરો છો ત્યારે બેડ લેગ જે છે પહેલા યુઝ કરવાનું. 3 types of gait, 2 point, 3 point and 4 point gait. Most advanced gait છે, most closely resemble normal walking.
કરેક્ટ કેન યુઝ સ્ટ્રોંગર સાઇડ હોલ્ડ્સ ધ કેન, જે સાઇડ અનઅફેક્ટેડ જે છે એ સાઇડ આપણે કેન હોલ્ડ કરીએ છીએ. મૂવ કેન ફર્સ્ટ એન્ડ વિકલ લેગ સેકન્ડ. એન્ડ સ્ટેર્સ જે છે અપ વિથ વુડ એન્ડ ડાઉન વિથ બેડ, સેમ જેવું ઉપર હતું એ જ રીતે અપસ્ટેર્સમાં જે છે એ સ્ટ્રોંગ લેગથી અપ કરવાનું, દેન કેન મૂવ કરવાની, એન્ડ પછી જે વીક લેગ જે છે એ લાસ્ટલી મૂવ કરો. ડાઉન સ્ટેર્સમાં કેન જે છે પહેલા મૂવ કરવાની, વિકલ લેગ જે છે ડાઉન આવશે એન્ડ પછી સ્ટ્રોંગ લેગનું યુઝ કરવાનું. જે મેમરી ટ્રિક્સ જે છે એમાં કેન જે છે એમાં કેન કમ્સ ફર્સ્ટ, તો જ્યારે બી વોકિંગ કરવાનું હોય તો સ્ટ્રોંગ જે કેન જે છે પહેલા મૂવ થશે, પછી જે છે મૂવ થવાનું, લેગ જે છે એને મૂવ કરો. Osteoporosis, fragile and porous bones, loss in bone mass resulting in low bone density and very brittle bones, typically from increased rate of bone resorption where bone loss is increased. Osteoporosis, pores જે છે ત્યાં ફોર્મ થયા હશે, porous bones હશે, જેમ અહીંયા જે છે તમને જોવા મળે છે ફિગરમાં. Osteopenia, loss of bone mass and weaker bones. Osteomalacia, softening of the bones caused by severe vitamin D deficiency. ઓસ્ટિયોપોરોસિસ જે છે એ પ્રેઝન્ટ હશે. ઓસ્ટિયોપેનિયા જે છે એમાં બોન માસ લોસ થશે. ઓસ્ટિયોમલેશિયા જે છે એમાં વિટામિન ડી ડેફિશિયન્સીના લીધે બોન્સ જે છે સોફ્ટ થઈ ગયા હશે. કોઝિસ એન્ડ રિસ્ક ફેક્ટર્સ, ફિમેલ, ઓલ્ડર એજ, પોસ્ટ મેનોપોઝલ, કોકેશિયન એન્ડ એશિયન. એન્ડ બેડ હેબિટ્સમાં એક્સેસિવ કેફીન ઇન્ટેક, સ્મોકિંગ ઓર આલ્કોહોલ અબ્યુઝ. મેડિકેશન જે છે એમાં એન્ટી કન્વલ્સન્સ મેડિકેશન એન્ડ સ્ટીરોઇડ્સ, પ્રેડનિઝોન, જેટલા બી ઝોન વાળા આવે સ્ટીરોઇડ્સ હશે. એન્ડ ડિઝીઝ કન્ડિશનમાં હાઇપર પેરાથાઇરોઇડિઝમ, કુશિંગ સિન્ડ્રોમ, ડાયાબિટીસ mellitus are the causes and risk factors. Sign and symptoms, porous bone in osteoporosis, frequent fractures, reduced height, kyphosis, જે રાઉન્ડ બેક જે છે તમને જોવા મળશે. Often seen in elderly population. Pharmacology, vitamin D and calcium and alendronate જે છે પ્રોવાઈડ કરવામાં આવે. ટ્રીટમેન્ટ જે છે વિટામિન ડી કેલ્શિયમ સપ્લિમેન્ટ. ગો આઉટસાઇડ ઇન ધ સન, જે વિટામિન ડી જે છે તમે ઇઝીલી જે સનલાઇટ જે છે એનાથી રિસીવ કરી શકો છો. એક્ટિવિટી, વેઇટ બેરિંગ એક્સરસાઇઝ, ફ્રીક્વન્ટ એમ્બ્યુલેશન, ફોલ પ્રિકોશન્સ જે છે લેવાના. પ્રોવાઈડ રબર મેટ્સ ઇન શાવર્સ, વેલ lit hall, no throw rugs and stop bad habits, stop smoking, decrease caffeine. ઓકે, સો આગળ જે છે રોટેટર કફ ઇન્જુરી જે છે એ ચેપ્ટરમાં જોયું હતું. રોટેટર કફ ઇન્જુરી જે છે, ધ રોટેટર કફ હેલ્પ્સ ધ આર્મ્સ મૂવ અરાઉન્ડ એન્ડ રોટેટ when one of the four tendons in the arm is violently stretched or torn, resulting in shoulder pain with arm abduction or rotation. જે રોટેશન કફ ઇન્જુરી હોય છે તો જે શોલ્ડર જોઈન્ટ હોય છે એમાં જનરલી આપણે રોટેટ એને કરી શકીએ છીએ. ઇઝીલી જે છે એ રોટેટર કફ હેલ્પ કરશે તમને આમ જે છે એને રોટેટ કરવામાં. બટ જ્યારે જે ફોર ટેન્ડન્સ હોય છે આમમાં એમાંથી કોઈમાં ઇન્જુરી હશે તો એના લીધે શોલ્ડર પેઇન સ્ટાર્ટ થઈ જશે જ્યારે બી તમે હેન્ડ જે છે રોટેટ કરતા હશો ત્યારે. સાઇન એન્ડ સિમ્ટમ્સ, શોલ્ડર પેઇન વિથ આર્મ અબડક્શન એન્ડ રોટેશન. ડાયગ્નોસ્ટિક્સ જે છે એમાં એક્સરે એમઆરઆઈ જે છે એના પરથી આઈડેન્ટિફાઈ કરી શકાય છે. Causes, severe cases happen suddenly, like when lifting something heavy or falling on outstretched arm. And mild cases જે છે એમાં chronic tears
often seen in people that tends to repeat same motion over and over, like baseball players, tennis players, and even swimmers જે છે એમાં બી પ્રેઝન્ટ હોય. ટ્રીટમેન્ટ જે છે એમાં રાઇસ હતું કે રેસ્ટ આઈસ કમ્પ્રેશન પ્રોવાઈડ કરવાના, કમ્પ્રેસ જે છે એ કરો એન્ડ એલિવેટ સ્લિંગ જે છે એનો યુઝ કરવાનો. અનધર કન્ડિશન જે છે કે તમારા બુકમાં જે છે કદાચ નથી આવી, બટ સ્કોલિયોસિસ છે. સ્કોલિયોસિસ જે છે એમાં એસ પરથી સ્ટાર્ટ થાય એ રીતે યાદ રાખવાનું કે એસ શેપ સ્પાઇન તમને જોવા મળે. આ રીતે બેકમાંથી તમે જોશો તો સ્પાઇન જે છે એનો શેપ જે છે એસ થઈ ગયો છે. નોર્મલી જે છે એ સ્ટ્રેટ હોય છે, જ્યારે અહીંયા જે છે તમને પાછળથી એસ શેપ જોવા મળે. સાઇન એન્ડ સિમ્ટમ્સ first noticed during periods of rapid growth, especially in adolescent females aged 10 to 12. Important point છે. સ્કોલિયોસિસ જે છે સ્પેશિયલી જે પોપ્યુલેશનને અફેક્ટ કરતી હોય તેમાં જે છે એડોલેસન્ટ ફિમેલ્સ જે લોકોની એજ 10 to 12 યર્સ હોય. ફર્સ્ટ નોટિસ જે છે તમે જે રેપિડ ગ્રોથનો પીરિયડ છે એમાં તમે આઈડેન્ટિફાઈ કરશો. માઇલ્ડ ટુ સિવિયર પેઇન એન્ડ ધ સ્ટીફન સ્પાઇન can make it hard to move. Severe cases can cause a deformity of chest cavity. Diagnosis: measuring the Cobb angle can determine the extent of deformity and X-ray can be taken as well. Cobb angle જે છે આઈડેન્ટિફાઈ કરવામાં આવે, એના પરથી જે ચેક કરીને તમે ડાયગ્નોસિસ કરી શકો છો કે સ્કોલિયોસિસ પ્રેઝન્ટ છે કે નહીં. ટ્રીટમેન્ટ: સોશિયલ ઇન્ટરેક્શન, વિઝિટ ફ્રેન્ડ્સ. ટ્રીટમેન્ટ જે છે એમાં એડોલેસન્ટ ગર્લ્સ હશે સો એમના માટે સોશિયલ ઇન્ટરેક્શન ઇમ્પોર્ટન્ટ હોય છે. ફ્રેન્ડ્સ ઇફ વિઝિટિંગ માટે આવે એમને તો ફ્રેન્ડ્સને વિઝિટ કરવા દો. ફિક્સિંગ બ્રેસીસ, બોસ્ટન બ્રેસ જે છે એનો યુઝ કરવામાં આવે. ફિક્સિંગ બ્રેસીસ એટલા માટે યુઝ થાય કે જે એસ શેપ થઈ ગયો છે સ્પાઇન જે છે એનો, એની જગ્યાએ શેપ જે છે એને રિઅલાઇન કરવા માટે બોસ્ટન બ્રેસ યુઝ કરવામાં આવે છે. જ્યારે બી બોસ્ટન બ્રેસ યુઝ કરે તો વિયર અ કોટન શર્ટ અંડર ધ બ્રેસ એટ ઓલ ધ ટાઈમ. ઓલ ધ ટાઈમ જે છે આપણે કોટન શર્ટ વેર કરવા માટે કહીએ છીએ. કોઝિસ એન્ડ રિસ્ક ફેક્ટર્સ thought to be from a possible defect of intervertebral disc, the quasi shock absorbers between the spine. Risk factors often seen in client with cerebral palsy, muscular dystrophy, and even Marfan syndrome. Marfan syndrome જે છે, so avoid participating in contact sport if Marfan syndrome present હોય તો અમે contact sports જે છે એને avoid કરીએ છીએ. નેક્સ્ટ કન્ડિશન જે છે ગાઉટ, યુરિક એસિડ એક્યુમ્યુલેશન થશે જેના લીધે પેઇન જોવા મળશે. અહીંયા જે છે ફિગરમાં આવ્યું છે એ રીતે યુરિક એસિડ જે છે એક્યુમ્યુલેટ થાય તો એના લીધે જે પેઇન ઇન્ફ્લામેશન જે છે જે બી પાર્ટ જે છે એમાં જોવા મળે, which leads to destruction and eventually arthritis, bone on bone pain from loss of cartilage. જે કાર્ટિલેજીસ જે છે લોસ થશે એના લીધે બોન્સની ઉપર બોન જે છે હશે એના લીધે પેઇન ઇન્ક્રીઝ થશે. Causes and risk factors: high purine foods. જે ગાઉટ જે છે if high purine food લેતા હશે તો એવા ક્લાયન્ટ્સમાં હશે. હાઈ પ્યુરિન ફૂડ્સ કયા કયા છે તો મીટ્સ, ચિકન, સ્ટીક એન્ડ લીવર, આલ્કોહોલ, વાઇન, બિયર એન્ડ લીકર, સી ફૂડ, ક્રેબ્સ, લોબસ્ટર એન્ડ શ્રીમ્પ જે છે એ હાઈ પ્યુરિન ફૂડ્સ છે. સાઇન એન્ડ સિમ્ટમ્સ: ઇન્ફ્લામેશન જે છે પ્રેઝન્ટ હશે ક્લાયન્ટમાં, પેઇન જે છે પ્રેઝન્ટ હોય છે. ફૂડ જે છે જેનો અપિયરન્સ હશે ઓર જે બી એરિયા જે છે અફેક્ટ થયો છે એ તમને રેડ જોવા મળશે. ડાયગ્નોસ્ટિક જે છે એમાં લેબ જે છે સીરમ યુરિક એસિડ લેવલ ચેક કરવામાં આવે, એના પરથી આઈડેન્ટિફાઈ થાય. એન્ડ ટ્રીટમેન્ટ જે છે ફર્સ્ટલી ગાઉટને પ્રિવેન્શન કઈ રીતે કરવાનું, લોસ વેટ, અચીવ હેલ્ધી વેટ, અવોઇડ હાઈ પ્યુરિન ફૂડ્સ, મીટ, આલ્કોહોલ એન્ડ સી ફૂડ જે છે એને અવોઇડ કરો. ઇન્ક્રીઝ ફ્લુઇડ ઇન્ટેક એન્ડ મોનિટર ઇન્ટેક એન્ડ આઉટપુટ. ફાર્મેકોલોજી, એલોપ્યુરિનોલ એન્ડ કોલ્કિસિન જે છે પ્રોવાઈડ કરવામાં આવે. બિગ કી ડિફરન્સ: એલોપ્યુરિનોલ જે છે ગાઉટને પ્રિવેન્ટ કરવામાં હેલ્પફુલ થાય, જ્યારે કોલ્કિસિન જે છે એક્યુટ ગાઉટ એટેક્સ હોય ત્યારે એનો યુઝ કરવામાં આવે છે. કે અહીંયા જે છે એ સ્ટોપ થઈશું. નેક્સ્ટ જે છે કાલથી કન્ટિન્યુ કરીએ. ઇફ કોઈ ડાઉટ, કોઈ ક્વેશ્ચન? No. કોઈ ડાઉટ, કોઈ ક્વેશ્ચન ના હોય
તો યુ ગાઈસ થેન્ક યુ. Thank you.